તમાકુ મારે બગડી ગઈ બહુ મારે ઉડશે ઓહો મો તો તમાકુ બગડી ગઈ છે આ એડા પેલા થઈ ગયા છે બહુ આવ્યો એડા ને મારે તો કોઈ એડા ને ઢગલો દેખાતો નહીં હવે શું કરવું મારે કોક પડતી આવી લાગે મને પેલા એડા મારે ભુવાજીને ફોન કરવો પડશે હો ભુવાજી નંબર તો નહીં પણ પેલા ભાઈબંધ છે ને વચમાં એને ફોન કરું તાણે મને ખબર પડે કોક કે શું છે આ તકલીફ કેમ છે આટલી બધી આયડા બધું કશું રહ્યું નહીં મારે એકદમ ફુકારો આવી ગયો ડાયરેક્ટ ઓહો શું કરું આટલા વીઘાના આયડા કોઈ આયડા થયા નહીં કેટલું જોતરવાયું મેં તો આયડા તો કોઈ થયા નહીં મારે મારું ઓળશું બધી મકા મને તકલીફ થઈ મને લાગે મારે કોઈક દેવ દુઃખ છે હો મારે હવે ફોન કરવો જ પડશે ભુવાજીને ઓહો આયડમ તો પછી રાખ્યું જ નહીં મારે આ દેવ દુઃખ છે કોણ મને લાગે દેવ દુઃખ તો છે જ હવે શું કરું હવે ભુવાજીને ફોન કરવા દેતા ભુવાજીનો તો નંબર નહીં પણ હવે પેલા વચમાં છે ને પેલા ભાઈબંધ એની જોડે ભુવાજીનો નંબર છે એને ફોન કરવા દે મારું શું એટલે આ નંબર જડે સારું છે હટ જડ્યો નંબર જડ્યો હો લાજો હલો તાલુપા બોલ્યા જવનજી બોલું આ થોડુંક મારું શું મારે તકલીફ આવી ગઈ હે મારું શું મારે પડતી આવી હે એવું લાગે તો દેવ દુઃખ છે જોવરાવું છે ને તમાકુ મેં કોઈ નહીં હૈડામાં કોઈ નહીં મારું ઓળશું ઢગલો હૈડો ને આટલા વીઘા વાવ્યું તો કોઈ દેખાતું જ નહીં મારે તો તો તમે ભુવાજીને ફોન કરો ને તાણે આપણે આજનું રાખો ને મારે છે કે બહુ તકલીફ આવી છે એ હારો પણ થોડું ઉતાવળ રાખજો મારા માટે હો એ હારું ભલે તલપા એ મારું શું ભુવાજી બહાર ગયા છે હવે હારું હડો હોજો તો આવશે ને ભુવાજી હારું હડો કશું હોતો નહીં હડો હોજે વાટ જોશે હડો એક દાડો આમ તો કે લાગે સારે નાસી નહીં ડોસી હવે પેલા જવનસિંહે ફોન કર્યો તો ભૂલી ગયો હું ભુવાજી હવે લાવો તમે જઈને ઘડીક પંખે બેહું ને ભુવાજી ફોન કરું પંખો ચાલુ કરવા દો તા પાડે ને ફોન લાગ્યો તો હો ભુવાજીનો ફોન લાગે છે ભુવાજી જય માતાજી ચાલુ ભા બોલું હવે મારે એક ભાઈબંધ નો તકલીફ છે ભાઈબંધ ને એટલે આપણે થોડુંક જોવાનું છે એટલે ભુવાજી સેટિંગ કરવું પડશે મારી શરમ ભરવી પડશે મારા ભાઈબંધ ને ખૂબ તકલીફ છે તો તમારે આજ તો સેટિંગ કરવું જ પડશે મારી શરમ ભરવી જ પડશે તમારે ના નહીં ચાલે એવું હવે અરે તમે તાર પૂરું ધ્યાન રાખી તમારે કોઈ જાતની કોઈ ચિંતા નહીં કરવાની હું શું ને હોય આપણે બે હંગાત જ જાશું માર ઘેર આવો પછી આપણે જ
એ હારું આવો તમે જય માતાજી હો. ચલો ભુવાજી મોની તો જ્યાં હવે ફોન કરું જવાન છે અમને ફોન કરું ભુવાજી મોની તો જ્યાં છે એનું ભાને કહું. હેલો હેલો એ જય માતાજી. તમને શું કહું છું પેલા ભુવાજી મેં વાત કરી છે એટલે તમારે ભુવાજી મને એમ કહેતા હતા કે મને કોઈ જો ટાઈમ તો નહીં પણ કે તોય તમારી શરમે આવું છું. એટલે ભુવાજી એમ કહેતા હતા કે મને કોઈ જાતની તકલીફ ના પડવી જોઈએ. બરોબર તો અને હું બીજું તમને એક વાત કરું એમને ગાડી ભાડું 2000 રૂપિયા આપવું પડશે. હા હા એ તો મટી જાહે વિશ્વાસ રાખો માતાજી ઉપર અને એમને ભુવાજીને પહેરમણી પણ કરવી પડશે હો. હા તો તમે બધું હવે તૈયારી કરીને રાખો. હા હમણાં ભુવાજી નીકળે એટલે હું તમને કહું હડો. જય માતાજી હો. ચલો મારે તો કોમ થઈ ગયું એટલું ભાઈબંધ તો છે પણ મારે તો ચા પાણીના ખર્ચાના નીકળી જાય ભુવાજી નું થઈ જાય ને મારું થઈ જાય. હવે ભુવાજી આવે ને એટલે જા. ઓહ મારું ઓછું તલુભાનો ફોન આવ્યો છે. ભુવાજી આવે છે પણ હારું પૈસા તો છે નહીં. શું કરું? હારું કોક તો કરવું પડશે. હારું એક દાગીનો પડ્યો છે અડણો મેલી એને મૂલ 4-5 હજાર રૂપિયા લાવું તો એને મૂલ ભાડું તો લઈ જાય છે. હો કોક કરું શું તો પડશે મારું. શું કરું? શું વાતો કરો અલે આ વાતો માથે આપને ધરતી એટલું બાકી રહ્યું મારા મારા. શું કાળુપા અને માર ભત્રીજાને જોયો તો હાસુ ના કાળુપા હું મારા દુઃખમાં હે ઊંચો નહીં આવતો. શું તમારા ભત્રીજાને જોઉં બહુ ટેન્શનમાં છું. શું દુઃખ પડ્યું? તો વાત જ જવા દો. મારા તો તમારે આટલી જમીન છે, તમાકુ વાળી છે, હૈડા છે, હારામ હારા. પણ કાળુપા હેડા એ બગડી ગયા. તમાકુ બગડી જેવું હતું મને કે આટલા પૈસા આવશે હેડમથી તમાકુમથી. પણ મને કોક દેવ દુઃખ છે એટલે મારું છે એકદમ બગડી ગયું બધું મારે તો. દેવદુખ તો મને એવું લાગે કે દેવદુખ તો મારે લાગે જ છે પણ કેવું ચેવી રીતે ભત્રીજો ઘડીક થઈને ગાયબ થઈ જાય છે. મારે કોક દેવદુખ તો લાગે છે. હારો વાંધો નહીં. શું કાળુપા વિચારો છો? કોઈ નહીં, હું એમ વિચારતો હતો કે તમારે વળી દુઃખ હોય તો કોઈ કહેજો. મારા હવે કાળુપા તમને શું વાત તો કહો. ભૂવા બુવા ચાણ લાવો છો? આજે હવે અમારા ભાઈબંધ છે તલુભા કરીને બરાબર એને ફોન કર્યો તો બરાબર તે આવે તો છે. હા તો ભૂવા મને ફોન કરી દો તાર હોદના આવ્યું. સારું હળો તો તમે હમણાં આવવાના છે બરાબર પણ હજી મારે જવું પડશે બજારમાં. પૈસા નહીં થોડું કોઈ કાકા પાછું કરું. પૈસાનું તો એવું ના હોય તો મારા ભત્રીજાને આવવા દો પછી સેટિંગ કરી આલું એના પાસે. ના પણ એટલે બજારમાં જે થાય 25 રૂપિયા આખા પાછું કરતા હોઉં મારા બરાબર હું રાખતો નહીં. મારા ભત્રીજા બહાર પૈસા પડ્યા હોય. હાર તો તમે તમારા ભત્રીજા એટલું કરતા હોય મારે થોડું થાય ને હું બજાર જતા હોઉં. હું મારા ભત્રીજાને ગોતતા હોઉં તો હું વડે થોડોક દાગીનો પડ્યો હોય વાલા ચકડો થોડું ભોજી ને આવે. સારું કોઈ જરૂર પડે પૈસાની તો કહેજો. હા તો ફોન કરી પાછા આવજો. હા એમ કાળુભાઈ તો કીધું છે કે ભત્રીજો હોય તો ભત્રીજો તો હવે મને ખબર નહીં. કોક મારે જવું જ પડશે બજારમાં. કાળુભા આવે તને થઈ પડશે. હેડો ને શેરડી ગયો છે સારું શેરડી છે ને હા રાડિયા બાડિયામાં જણાવવું પડશે મજૂર કરીને. હવે આમ શેરડી છે સારું આમ ખોટા એટલા પડ્યા નથી એટલે આવડ કે છે તમે બધા. ઓ જમનસંગ આવડ કેમ વાપરતા નહીં હોય કોનમાં ભૂંગળા રહ્યા છે કે બેરા થઈ જાય. એ જમનસંગ એટલે કેમ વાપરતા નહીં એમ કેમ બેરા થઈ ગયા તમે? બોલો બોલો જમનજી બોલો.
જો એટલે તમારા ક્ષેત્ર અમારા હુંહરો પડ્યા હોય છેડો ખુંદી આવું શું તમારે તારા થોડો ઉતાળમાં હતો ઓમાં 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 પણ ઉતાળમાં શું થોડો એટલે શું ઉતાવળમાં તો જવાય છે અરે આ, તમારે પણ શું આપના આમ કાલા તૂટી ગયા છે તમારે આમ ઉતાવળ છે ચમનજી તો વાત જ છોડો મારે તો શું વાત કરો હું તો આ દુઃખમાં એટલો ડૂબી ગયેલો હું ને શું હવે બધો દુઃખમાં શું તમારા મને આટલે- કોઈ દેખાતું નહીં તેમાં મેં આ રસ્તો જડતો સીધો જઉં છું થોડું કોમમાં જઉં છું શું તમારા- ઉતાવળમાં છું થોડો આટલી જમીન છે આટલું છોકરા કમાય છે પણ તોય હવે ભૂલો. બહુ થોડી ઉતાવળ છે હો સમજી અત્યારે નહીં ઉભો રહું અરે આનો હું થોડું. ખર્ચા પોણી કરી ના નાખજો. એ તો પછી આપણે ચાપોણી કરશો અત્યારે મારે થોડી ઉતાવળ છે અલ્યા પાડોશી છો તમારે વળી કેવું પડે થોડુંક પણ આ થોડું કોમમાં છું થોડો બહુ એવું છે? મારે હા થોડું કોમમાં છું આ પછી હું તમને કહી શાડો ને એ તો આપણે શાંતિથી હો હા હા એ સારું આવજો હો મારો છે મોણો ઘણો સારો હતો પણ છે આ ઓમ કરે છે જેવું છું અને દુખાઈને પડ્યું છે એક મોણો મારો છે મારી જોડે હોય બેસે ચા પાણી કરે ને જેટલો ખિલખિલાટ હોય આજ તો મેં નિરાશ પાડ્યો પણ ના હમણાં હોતે ને કરો હું તો આવશે ઓટો મારો હશે જોવું તો પડશે બહુ નિરાશ થઈ ગયો છે નકર મોણો તો આમ લાખ રૂપિયાનો મોણો છે હવે વાંધો નહીં હેડો શું હા કોક કહે અમારો ટાઈમ નહીં પણ આ તો તલુભાન હવે શરમે આવવું પડે છે મારે શું હોતો છે મારે તો અહીંયા જઈને ખાલી મોટું કેવું જ છે કે આ દુઃખ છે ને પેલું દુઃખ છે ખાલી એમ કરીને વાતું જ કરવી છે કે બે મોઢા વાતો કરીને આ જોઈને હેડ ભાઈ વળતા હવે તલુભાઈ ગાડી લઈને જવું પડશે એસી વાળી મસ્ત છે ગાડી લઈને અસલ જવું છે એક સમજાય તલુભાઈ શરમે આવે ને મારે છે ટાઈમ છે હોય કણ હું છે કદી કોઈના ઘરે એમને જવું જ છું આ હેડ તો આવે ને મારે તો એસી વાળી ગાડી લઈને જવાનું હોય એમને જવાનું હોય છે પણ આ તો તલુભાઈ શરમે હવે મારે આવવું પડ્યું અરે તલુભાઈ ઘરે જઈને વાત ઓહો તલુભાઈ તો જબર ચોતા ઊભો કર્યા છે ઓહો જબર ચોતા ગાયું ના હા હા ભેંસું ડબલ લાવ્યું છે ઓહો જો ઓહો તલુભાઈ તો જબર ઘર કરી નાખ્યું છે તલુભાઈ ગાડી તો પડી તલુભાઈ કેમ નહીં દેખાતા નહીં ત્યાં તલુભા તલુભા ઘરે છે રે ત્યાં તલુભા જોવા દે લે જો સો લે તમે તો અહીંયા શું કરતા હતા અરે આ ઢોરણ સાર પાણી કરતો હતો એવું એમ આવો બેહો હા લે પણ તમે તો એ ભલા માણસો યા તમે તો ભુવાજી હાવ પેલા નીકળ્યા ચમ આ જેટલું મન માંગો છો લે મોણ એટલે હમણાં તો જો ઘણી આવે છે આપણે આવે છે સાચી વાત છે આ અસલ એક માણસ છે આપણે હમ સારો માણસ છે કમતી પાર્ટી છે હા એટલે તમારે ના કઈ મું ના આવે ને તો તમારે ખબર પડી જાય તમને ખબર છે ઓ શાંતિ રાખો યાર તમે હું ના હોત તો તમને ખબર પડી જાય તમારી ગાડી કોણ લઈ જાય કોઈ લઈ તો જાતું નહીં આપણે બેન જ ખબર છે બીજન ક્યાં ખબર છે તો આ બેન વાત- એડું જાય આ વાતરી ને આપણે બે વર્ષ જોડે રહે હોય હા બીજા બરોબર બીજા છે? ખબર ના પડી હા બરોબર તો હવે આપણે ઈ ભાઈ ચેવો છો ના ભાઈ રેડી છે જો તમાકુ હારી છે એરંડા હારા છે જમીન ખૂબ છે આ તો મને એમને ફોન કર્યો હતો કે ભુવાજીને લાવો તમે એ બનશે એવું છે આ એમ ને? રોડમાં ભુવાજીને વાત કરું એટલે હવે આપણે એમને તોડવાના છે તો આ ચાલીમાં ઝાટ લઈને ચાલી નાખે એવો છે માં હા એવું જ જોઈએ તારે આપણે તારે હેડો તાર હવે આપણે અહીંયા ઘરે જાતા હવે. જવાન સંઘ ને વિશ્વાસ આવી ગયો તો પેલા જાતે ને જાતે ઘરે આમ અલે, ટાઢું નાખી દેવાનું જબરજસ્ત એટલે આમ જવાન સંઘ ને ખબર પડી જોઈએ કે છે ભુવાજી જોતા પેલ કઈ જુક શું દુઃખ છે હેડો આપણે અહીંયા જાતા હવે. હવે આપણે ગાડી બાડી તૈયાર કરો અને જો ગાડી તો તૈયાર જ પડી છે હાલો હેડો તાર. ભુવાજી બેહો તો હાલો, બેહો ગાડી બેહો એટલે ભૂલી ગયા છું મારો પેલો ડ્રાઈવર હાજર નહીં ડ્રાઈવર એ તમને થોડી એવી તો આવડી જ હોય યાર
યાર તો મારા બેંકના ખાતામાં પેલી શિષ્યવૃત્તિ જમા થઈ હતી ને બધી ઉડાડીને આવતો રહ્યો. મારા કાકાને તો કેવું જ નહીં કરે અને પૂછે ને તો એમ કેવું કે બજારમાં કોમ હતું આમ પછી આમ 10-15 મિનિટ થાય ને એને મગજ સોન થાય ને એટલે પછી કેવું છે કે હું આ કરીને આવ્યો. એ મારા કાકો ગોતવા ના જેવા બસ બસ એના પાસે પૈસા લઈને બેસા છે, ભાડું રાખ્યું કે નહીં રાખ્યું, હવે શું કરવાનું, એને ગોતવા ચીડચીડે ફરવાનું. મારે હમણાં જ આવવાનું હવે ગોતવા એને, નક્કી આ બજારમાં નાખી ગયો છે. પૈસા ભરાયા છે. ઓ તારી એ ભત્રીજા, ઓય પોરા ભુવા ચમણા ગયો તો? હું બજારમાં ગયો તો, રખડવાનો કેમ તમ મેલ્યો તો? હું કોમથી ગયો તો રખડવા. શું કોમે ગયો તો? કોમ હતું થોડું. શું કોમ હતું થોડું કેમ કે? એક ઠકાણી ગયો તો. એક ઠાકણા જ્યાં ગયો એમ કે? હું બેંકમાં ગયો તો. કેમ? આ પેલું ખાતું બંધ થઈ ગયું હતું ને ચાલુ કરાવવા. હા રોજ પૈસા લાવ્યો તો? પૈસા નતા ખાતા. ઘરે પડ્યા છે ને? ઘરે હશે હોય, ઘરે પડ્યા જ તા. આ તો જોવે મારે 2-3 હજાર રૂપિયા તો કને હાલવા હે એક ઉઠીને હાલવા પડે. એમ હોય કેટલા જો 2000 કે 3000? 2-3 હજાર લઈને ઘણા એટલા. હા.